હલો, નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત વિષયમાં આગળના તાસમાં આપણે પ્રકરણ નંબર 2 ખેલ મહોત્સવ કે જે રમત ગમતનો મહોત્સવ આ વિશે આપણે આગળના તાસમાં જોઈ ગયેલા. આમ તો શિયાળાની શરૂઆત થાય, ડિસેમ્બર મહિનો જાન્યુઆરી મહિનો આવે એટલે દરેક શાળાઓની અંદર સ્પોર્ટ ડે, ઇંગ્લિશમાં શું કહીએ ને, સ્પોર્ટ ડે, રમતોત્સવને સ્પોર્ટ ડે કહીએ, રમતગમતનો મહોત્સવ હોઈએ. તો એ વિશે આપણે ભણી ગયેલા. હું માનું છું ત્યાં સુધી કે તમારે બધાએ પ્રકરણ નંબર 2નું ભાષાંતર પણ તૈયાર થઈ ગયું હશે અને સ્વાધ્યાય પણ નોટમાં લખાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે પ્રકરણ નંબર 3 કે જે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 8 પુસ્તક કાઢો અને પાના નંબર 8 ખોલો. પ્રકરણ નંબર 3નો એકમ છે કે પ્રહેલિકા. પ્રહેલિકા એટલે કે ઉખાણા, કે આગળના ધોરણમાં પણ આપણે આ પ્રહેલિકાઓ શીખી ગયા છીએ. તો એવી જ પ્રહેલિકાઓ અહીં આગળ આપણા ધોરણ 8માં પણ આવી છે ફરીથી. તો નોટની અંદર સાથે શ્લોક પણ, પ્રહેલિકા પણ લખતા રહેવાની, શબ્દાર્થ પણ મારી સાથે સાથે લખતા રહેવાના અને યાદ પણ રાખવાના છે. તો જુઓ પહેલાં કે પાના નંબર 8 કે કેટલી છે? 6 પ્રહેલિકાઓ છે. કેટલી પ્રહેલિકાઓ છે? 6 પ્રહેલિકાઓમાં કે સંસ્કૃત સાહિત્યમાં કે વ્યવહારિક જ્ઞાન આપનાર, સંસ્કૃત સાહિત્યમાં વ્યવહારિક જ્ઞાન આપનાર સુભાષિતો ઉપરાંત પ્રહેલિકાઓ એટલે કે ઉખાણા પ્રહેલિકા એટલે સમસ્યા શ્લોક કહેવાય. શું કહેવાય છે? સમસ્યા શ્લોકો પણ એક આપણું અગત્યનું સ્થાન ધરાવે છે. તે લોકપ્રિય કાવ્ય પ્રકાર છે. કેવો કાવ્ય પ્રકાર છે આ પ્રહેલિકા? એ કાવ્ય પ્રકાર કેવો છે? લોકપ્રિય, લોકોને ગમે તેવો લોકપ્રિય કાવ્ય પ્રકાર છે કે વિદ્વાનોની વિનોદ ગોષ્ઠીઓમાંથી રહીને રહસ્યને ગુપ્ત રાખવા કે લોકોને ભ્રમમાં નાખવા પ્રહેલિકાઓનો પ્રયોગ થતો હોય છે. તો આ પાઠની અંદર 6 પ્રહેલિકાઓ છે. એમાં 6ઠ્ઠી પ્રહેલિકા કે અંતરલાભ પ્રકારની પ્રહેલિકા છે. કેવા પ્રકારની? અંતરલાભ પ્રકારની પ્રહેલિકા છે કે આવી પ્રહેલિકાની અંદર પ્રહેલિકામાં જ પ્રશ્નો પૂછવામાં આવેલા હોય છે અને એ પ્રશ્નના ઉત્તર એની અંદર જ સમાવેલો હોય છે. તો ઉત્તર શ્લોકમાં સમાયેલો હોય એવી પ્રહેલિકાઓને બહિરાલાપ પ્રહેલિકા પણ કહેવામાં આવે છે. કઈ પ્રહેલિકા? બહિરાલાપ પ્રહેલિકા અથવા અંતરલાપ પ્રહેલિકા પણ કહેવામાં આવી છે. તો એવી પ્રહેલિકા નંબર, કયા નંબરની પ્રહેલિકા છે? 6ઠ્ઠા નંબરની. આગળ આપણે ભણીશું એટલે જોઈશું. તો મિત્રો જુઓ, આપણે પહેલાં એક ચક્ષુર્ન કાકઃ અયમ બિલમ ઈચ્છન પન્નગ ક્ષીયતે વર્તતે ચ એવ ન સમુદ્ર ન ચંદ્રમા. હવે એક ચક્ષુહુ એટલે એક આંખવાળો, એક ચક્ષુહુ એટલે એક આંખવાળો, એક ચક્ષુહુ એટલે એક આંખવાળો. ન કાકઃ, ન કાકઃ એટલે કાગડો નથી. ન કાકઃ એટલે કાગડો નથી. બિલમ ઈચ્છન્ન, બિલમ ઈચ્છન્ન એટલે દરમાં જવાની ઈચ્છા રાખતો.
દરમાં જવાની ઈચ્છા રાખતો. ન પન્નગ એટલે સાપ નથી. ન પન્નગ એટલે કે સાપ નથી. ક્ષીયતે વર્ધતે, ક્ષીયતે એટલે ઘટે છે, વર્તતે એટલે વધે છે. વર્ધતે એટલે વધે છે અને ક્ષીયતે એટલે ઘટે છે. ન સમુદ્ર એટલે સમુદ્ર નથી. શું નથી? સમુદ્ર નથી. ન ચંદ્રમા એટલે ચંદ્ર નથી. તો જો ફરી કે એક ચક્ષુનો કાક અયમ બિલમ ઈચ્છન્ન પન્ન ક્ષીયતે વર્તતે ચ એવ ન સમુદ્ર ન ચંદ્રમા. કે એક આંખવાળો છે પણ શું નથી? કાગડો નથી. એક આંખવાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં પણ સાપ નથી. ક્યાં? દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં સાપ નથી. ક્ષીયતે વર્તતે ચ એવ ઘટે છે અને વધે છે, એટલે નાનો થાય છે અને મોટો થાય છે, પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. કે જુઓ, આપણા બધાના ઘરે છે જે વસ્તુનો પણ આપણને યાદ નથી, જેનો ઉપયોગ કાપડ ફાટી જાય, બટન તૂટી જાય ત્યારે એ વસ્તુનો ઉપયોગ કહીએ છીએ. કે જે એને સાંધવા માટે શું વપરાય છે? સોય દોરો. શું વપરાય છે? સોય દોરો. આ સોય છે, માનો કે સોયની અંદર દોરો નાખ્યો, નીચે દોરો લબડે છે. સોય કાપડમાં આમ નાખીએ છીએ ત્યારે એક બાજુથી ઘટે છે અને એક બાજુથી વધે છે. એ દર કપડાની અંદર નાખીએ છીએ એને દર તરીકે કહીએ છીએ. કપડું સીવતી વખતે તે કપડામાં જાય ત્યારે ઘટે છે અને વધે છે. કે તે આંખ નથી, કે આંખ કે છિદ્ર એ કાણું પાડે છે એને કહીએ છીએ કે તેને એક છિદ્ર છે એટલે પેલું ઉપર દોરો પરોવવાનું છે એને આંખ કહીએ છીએ. કે એક આંખવાળો છે એ દોરો પરોવવાનું છે એને આંખ કહેવામાં આવે છે. કે તેને એક છિદ્ર છે તે કે તેનું દર છે કે કપડું સીવતી વખતે તે કાપડમાં જાય છે અને જાય ત્યારે ઘટે છે અને વધે છે અને બહાર આવે છે. તો શું છે આનો ઉદાહરણનો દાખલા જવાબ શું આવશે? સોય. કે એક આંખવાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં પણ સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. તો શું આવશે જવાબ? સોય. શું આવશે? સોય. સુભાષિત પહેલિકા નંબર 2. ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢ ન શંકર નિર્જીવી નિરાહારી અજસ્ત્ર ધાન્ય ભક્ષણ. કે ચતુર્મુખ, 4 મુખવાળો, કેટલા મોઢાવાળો કયો છે? 4 મુખવાળો એટલે ચતુરાવન. બ્રહ્માનો એટલે બ્રહ્મા નથી. બ્રહ્માના એટલે બ્રહ્મા નથી. બ્રહ્મદેવ નથી. વૃષારૂઢ બળદ પર બેઠેલો.
વૃષારૂઢ એટલે બળદ પર બેઠેલો. નિર્જીવ એટલે નિર્જીવ, જીવ વગરનો. નિર્જીવ એટલે નિર્જીવ અથવા તો જીવ વગરનો. નિરાહારી એટલે આહાર ન કરનારો. આહાર ન કરનારો, ખોરાક ન ખાનારો. અજસ્ત્ર નિત્ય કાયમ. નિત્ય અથવા તો કાયમ. ધાન્ય ભક્ષણમ. અનાજનું ભક્ષણ કરે છે. કોણ અનાજનું ભક્ષણ કરે છે? હળ. કે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવ ચ નિરાહારી અજસ્ત્ર ધાન્ય ભક્ષણમ. કે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી. કેટલા મુખવાળો કહ્યો છે? 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી. તે બળદ પર બેસે છે. તે બળદ પર બેસે છે પણ કોણ નથી? શંકર નથી. તે નિર્જીવ અને નિરાહારી છે. તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. છતાં શાનું ભક્ષણ કરે છે? દરરોજ અનાજનું ભક્ષણ કરે છે. કે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવ ચ નિરાહારી અજસ્ત્ર ધાન્ય ભક્ષણમ. ફરી યાદ રાખો કે 4 મુખવાળો છે પણ બ્રહ્મા નથી. તે બળદ પર બેસે છે પણ શંકર નથી. તે નિર્જીવ અને નિરાહારી છે, છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે. કે હળમાં ક્યારેય પણ જીવ હોતો નથી અને હળ ખોરાક પણ લેતું નથી. તો ખેતરમાં જ્યારે એ ફરે છે અને સતત ધાન્યનું ભક્ષણ કરતું હોય, કે એનો આકાર કેવો છે? 4 મુખવાળા જેવો. કે હળ ખેંચતું હોય ત્યારે માટીને આમથી આમ ગોળ ગોળ ફેરવે છે. એટલે આ પ્રેરિકાનો જવાબ આવશે હળ. આગળ પ્રેરિકા નંબર 3. અપદો દુર્ગામી ચ સાક્ષર ન ચ પંડિત અમુખ સ્ફુટ વક્તા ચ યહ જાનાતિ સ પંડિત. કે અપદ એટલે પગ વિનાનો. અપદ એટલે કે પગ વિનાનો, પગ વગરનો. દૂરગામી દૂર સુધી જનારો. દૂરગામી એટલે દૂર સુધી જનારો. સાક્ષર એટલે સાક્ષર. અક્ષર સહિત એટલે અક્ષરવાળો. સાક્ષર એટલે સાક્ષર અને અક્ષર સહિત એટલે અક્ષરોવાળો. અમુખ મોં વિનાનો. મોં વિનાનો. સ્ફુટ વક્તા એટલે સ્પષ્ટ બોલનારો.
સ્પષ્ટ બોલનારો, સ્ફુટ વક્તા એટલે સ્પષ્ટ બોલનારો. યહ જાનાતી, યહ જાનાતી, યહ એટલે જે, જાનાતી એટલે જાણે છે. યહ જાનાતી એટલે જે જાણે છે. સહ પંડિત એટલે તે પંડિત છે. જો આગળ અપદો દુર્ગામી ચ સાક્ષર ન ચ પંડિત, કે તે પગ વિનાનો છે પણ દૂર સુધી જનારો છે. સાક્ષર છે પણ તે પંડિત નથી. અમુખ સ્ફુટ વક્તા ચ યહ જાનાતી સ પંડિત, તે મુખ વિનાનો છતાં સ્પષ્ટ બોલનારો છે. તેને મોઢું નથી છતાં પણ તે સ્પષ્ટ બોલે છે. યહ જાનાતી સ પંડિત, જે જાણે છે તે પંડિત છે. કહેવાનો મતલબ કે આપણે અત્યારે તો રૂબરૂ વિજ્ઞાન ટેકનોલોજી વધતી ગઈ છે, એના કારણે મોબાઈલ ઉપર મિત્રો સાથે વાત કરી શકીએ છીએ. પણ જ્યારે આટલી ટેકનોલોજી નહોતી ત્યારે પોસ્ટમાં ટપાલ લખતા, ત્યારે ટપાલ દ્વારા સમાચાર લેતા અને સમાચાર મોકલતા. તો પોસ્ટમાં જઈને ટપાલમાં પત્ર લખીને મોકલીએ એટલે પત્ર વાંચીએ ત્યારે આપણે અંદર જોઈને વાંચતા હોઈએ એટલે બોલીએ છીએ. એટલે આ પ્રહેલિકાનો ઉત્તર આવશે પત્ર. કયો પત્ર? કોરો કે લખેલો? લખેલો પત્ર. કયો પત્ર? લખેલો પત્ર. લખેલો પત્ર એટલે કે લિખિતમ પત્રમ એટલે લખેલો પત્ર. તો ફરી એકવાર ત્રણેય પ્રહેલિકાઓનું ગુજરાતી ભાષાંતર જોઈ લઈએ. કે એક ચક્ષુન કાક અયમ બિલમ ઈચ્છન પન્ન ક્ષીયતે વર્તતે ચ ન એવ સમુદ્ર ચ ન ચંદ્રમા, કે એક આંખ વાળો છે પણ કાગડો નથી. દરમાં જવાની ઈચ્છા રાખતો હોવા છતાં પણ તે સાપ નથી. ઘટે છે અને વધે છે પણ સમુદ્ર નથી કે ચંદ્ર નથી. તો શું આવશે આનો જવાબ? સોય. શું આવશે? સોય. બીજું, ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢ ન શંકર, નિર્જીવ ચ નિરાહારી અજસ્ત્ર ધાન્ય ભક્ષણમ, કે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી. તે બળદ પર બેસે છે પણ શંકર નથી. તે નિર્જીવ અને નિરાહારી છે છતાં પણ નિત્ય હંમેશા અનાજનું ભક્ષણ કરે છે. શું આવશે જવાબ? હળ. શું આવશે? હળ. અપદ દુર્ગામી ચ સાક્ષર ન ચ પંડિત, અમુખ સ્ફુટ વક્તા ચ યહ જાનાતી સ પંડિત, કે તે પગ વિનાનો પણ દૂર સુધી જનારો છે. સાક્ષર છે પણ તે પંડિત નથી. તે મુખ વિનાનો છતાં સ્પષ્ટ બોલનારો છે. જે જાણે છે તે પંડિત છે. જે જાણે છે તે પંડિત છે. તો લિખિતમ પત્રમ, લિખિતમ પત્રમ એટલે લખેલો પત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે 3 પ્રહેલિકાઓ જોઈ. તો ત્રણેય પ્રહેલિકાઓ સંસ્કૃત નોટની અંદર લખી, તેનું ગુજરાતીમાં ભાષાંતર લખી અને તૈયાર કરી નાખ્યો. આગળના તાસમાં આપણે ફરી વાંચન સાથે 3 પ્રહેલિકાઓ જોઈશું. ત્યાર પછી આગળની 4, 5 અને 6 જોઈશું. ઓકે.